ભારતમાં વધુ અસરકારક અને સચોટ પરિણામ આપી શકે છે। કેન્સરના કેસ અને મૃત્યુદરમાં ઘટાડો લાવવા માટે સક્ષમ એવી આ એચપીવી રસી જે આ દીકરીઓને આપવામાં આવી 28મી ફેબ્રુઆરી 2026નો આજનો આ દિવસ સમગ્ર દેશની દીકરીઓ માટે, નારી શક્તિ માટે અને એમના સ્વાસ્થ્યમય ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે। આવો આપણે સૌ પણ સંકલ્પિત બનીએ કે જ્યારે હવે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આ અભિયાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે। અહીંયા ખૂબ મોટી સંખ્યામાં દીકરીઓ બેઠી છે। આપ તો રસી લેવાના જ છો। આપની જે મિત્ર હોય, આપની આસપાસ જે પણ આપની ઉંમરની દીકરીઓ હોય, ખાસ કરીને 10 થી લઈને 14 વર્ષ સુધીની દીકરીઓને આ રસી લેવી જોઈએ। 15 વર્ષની ઉંમર થાય એ પહેલા આ રસી લઈ લેવી જરૂરી છે। માટે આપના પરિવારમાં, આપની આસપાસ જે પણ દીકરીઓ હોય આ ઉંમરની, તેને અને તેના માતા પિતાને, તેના વાલીને ખાસ જાણ કરીએ। કોઈ પણ પ્રકારની અફવાથી દૂર રહીએ। આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે। વિજ્ઞાનના આશીર્વાદ સમાન આ રસીને આપણે વધુમાં વધુ વ્યાપક આંદોલનના સ્વરૂપમાં દીકરીઓને લેવડાવીએ કે જેથી કરીને એમનું ભવિષ્ય સુરક્ષિત બને, તેમને આવનારા સમયમાં સર્વાઇકલ કેન્સર જેવી ગંભીર બીમારીઓનો ભોગ ન બનવું પડે। પ્રેસ મીડિયાના મિત્રો પણ અહીંયા ઉપસ્થિત છે। આપના માધ્યમથી પણ વધુમાં વધુ જાહેરાત કરી લોકો સુધી આ મહત્વપૂર્ણ સંદેશ પહોંચાડો એવી આપને પણ વિનંતી કરીએ છીએ। આવો ખૂબ તાળીઓ સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીને આવકારીએ। મંચ પર ખૂબ ખૂબ સ્વાગત છે, જેમની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાતની અંદર એચપીવી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો। અત્યંત વ્યસ્ત હોવા છતાં માનનીય મુખ્યમંત્રીશ્રી અહીંયા ઓડિટોરિયમમાં પણ આપણી વચ્ચે પધાર્યા। ખૂબ ખૂબ આભાર માનીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રી। ગુજરાતની આરોગ્ય વિભાગની ટીમ આપના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે। સાથે જ આજે રાજ્યની અંદર પણ આ મહત્વપૂર્ણ રસીકરણ અભિયાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આજના કાર્યક્રમમાં સહભાગી થવા માટે ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિનો, મેડિકલ ટીમ, અહીંયા આવેલી દીકરીઓ, એમના પેરેન્ટ્સ, પ્રેસ મીડિયાના મિત્રો સહિત દરેકનો ખૂબ ખૂબ આભાર। આવો આપણે આ રસીકરણ અભિયાનમાં જોડાઈએ, વધુમાં વધુ દીકરીઓ રસીનો લાભ લે એ પ્રકારે આપણે પણ તેમને પ્રેરિત કરીએ। ધન્યવાદ, નમસ્કાર। माओवादी कांग्रेस हो चुकी है। राजस्थान के मेरे वीरों, इतिहास गवाह है, मुस्लिम लीग भारत से नफरत करती थी और इसलिए